આપણે ગુણિત ઉપગણિતના સૂત્રો જોઈ ગયા. આજે આપણે 8મું લેક્ચર આ ચેપ્ટરનું ભણીએ છીએ. આગળના 7મા લેક્ચરમાં ગુણિત ઉપગણિતમાં જેવા કે 2 આલ્ફાના સૂત્રો, 3 આલ્ફાના સૂત્રો વગેરે કોઈ પણ ખૂણાને એના અડધા મૂલ્યના ખૂણામાં રૂપાંતર કરવા માટેના સૂત્રો એટલે કે 2 આલ્ફાના સૂત્રો, પછી 3 આલ્ફાના સૂત્રો જેમાં મેં તમને sin 3 આલ્ફા cos 3 આલ્ફા અને tan 3 આલ્ફા એની ટૂંકી રીત પણ બતાવી. sin 3 આલ્ફા માટે યાદ રાખવાનું કહ્યું હતું 3 43, cos 3 આલ્ફા માટે 43 3 અને tan 3 આલ્ફા માટે 33 1 32 અને એમાંથી સૂત્રો કેવી રીતે બનાવવાના એ ટેકનિક પણ તમને શીખવાડે. હવે એ જે સૂત્રો છે એ તમે તૈયાર કરી લીધા હશે, કારણ કે ગયા વખતે મેં વારંવાર તમને સૂચના આપેલી છે કે આ સૂત્રો તૈયાર નહીં કરો તો આના પરના એક પણ દાખલા આવડશે નહીં. તો ખાસ યાદ રાખો, હજુ જો એ સૂત્રો તૈયાર ન થયા હોય મિત્રો તો વિડીયો બંધ કરી દો. પહેલો બધા સૂત્રો 10-10 વાર લખી જાઓ, મોઢે કરો અને પછી જ તમે આ લેક્ચર ભરજો. યાદ રાખો, સૂત્રો વિના એક પણ દાખલો ના સમજાય. હવે આપણે આજે એ સૂત્રોનો ઉપયોગ કરીને આગળના એક્ઝામ્પલ ગણવાના છે. 2 આલ્ફાના 3 આલ્ફાના સૂત્રો ઉપરાંત કોઈ પણ ખૂણાને અડધા મૂલ્યમાં રૂપાંતર કરવા હોય તો cos 2 આલ્ફાના સૂત્રો પરથી આપણે બીજા ખૂબ જ અગત્યના સૂત્રો એવું મેં નામ આપેલું, તો એ પણ સૂત્રો ખાસ યાદ કરી લેજો. હવે આપણે એનો ઉપયોગ કરવાનો છે એટલે ખાસ ધ્યાન રાખજો. આપણે હવે શરૂ કરીએ છીએ. જો પહેલો એક્ઝામ્પલ tan π/8. હવે π/4 એટલે 45 થાય, એટલે π/8 એટલે 45 ને અડધા 22.5. તો tan² 22.5 બરાબર ખૂબ અગત્યના સૂત્રનો ઉપયોગ કરીને આગળના લેક્ચરમાં આખો એક્ઝામ્પલ મેં તમને અહીંયા ગણીને બતાવેલો છે. એ એક્ઝામ્પલ ફરી એકવાર રિપીટ કરી જવો. એટલે આ પહેલો એક્ઝામ્પલ 7મા લેક્ચરમાં મેં આખો ગણાવી દીધેલો છે. એટલે આ પહેલો એક્ઝામ્પલ તો કમ્પ્લીટ થયો છે. હવે આપણે એક્ઝામ્પલ નંબર 2 3 4 અને 5 આટલા એક્ઝામ્પલ જોઈ લો. આ ચારે ચાર આમાં tan આપેલું છે અને ખૂણો પાઈ અને 3π/2 ની વચ્ચે એટલે ત્રીજું ચરણ કહેવાય મિત્રો, ત્રીજું ચરણ કહેવાય. આ જો પછી આમાં tan નું મૂલ્ય x બીજા ચરણમાં છે, આમાં cos નું મૂલ્ય x ત્રીજા ચરણમાં, sin નું મૂલ્ય x બીજા ચરણમાં. અહીંયા તો sin અને tan અને cos આપેલા છે મિત્રો. 6 ત્રિકોણમિતિય વિધેયોમાં કોઈ પણ વિધેયનું મૂલ્ય આપેલું હોય તો પણ આ દાખલા ગણી શકાય. અને આમાં દરેકે દરેકમાં આ ચારે ચાર એક્ઝામ્પલમાં sin x/2 cos x/2 અને tan x/2 ની કિંમત આપણે શોધવાની છે. તો એની રીત શીખવાનું છું. આમાં તો ચાર જ એક્ઝામ્પલ છે. પ્રેક્ટિસ વર્કમાં તમે જોશો તો અઢળક દાખલાઓ મળશે. તો એની અંદર હવે એક્ઝામ્પલ નંબર 2 એનો આન્સર જો tan આપેલું છે x = 3/4 અને x હવે આને જરા ધ્યાનથી જોઈ લો કે પાઈ અને 3π/2 ની વચ્ચે એટલે x કયા ચરણમાં થયું કહેવાય? પાઈ થી મોટું 3π/2 ત્રીજા ચરણમાં, x ત્રીજા ચરણમાં છે. હવે જો ત્રીજા ચરણમાં હોય તો મિત્રો યાદ રાખો આ કાટકોણ ત્રિકોણ થયો અને આ x થયો. tan એટલે સામેની બાજુ અપોન પાસેની બાજુ, તો આ 5 થયું. આના પરથી તમારે cos નું મૂલ્ય શોધી કાઢવાનું. હવે એના માટે પહેલું સ્લોગન યાદ કરો મિત્રો. કયું સ્લોગન યાદ કરો? મેં તમને શીખવાડેલું છે, ચરણ જોઈ ચિહ્ન મૂકો, આકૃતિ જોઈ મૂલ્ય મૂકો. તો આપણે પહેલા ચરણ તો આપેલું છે ત્રીજા ચરણમાં, તો ત્રીજા ચરણમાં cos કેવું હોય? ઋણ એટલે માઈનસ. તો ચરણ જોઈ ચિહ્ન મૂકી દીધું. હવે આકૃતિ જોઈ મૂલ્ય, cos એટલે પાસેની અપોન કર્ણ એટલે આ થશે 4/5. તો આપણે
કોસ નું મૂલ્ય મળી ગયું. મિત્રો એવી જ રીતે આની અંદર તો કોસ નું મૂલ્ય આપેલું છે, આમાં કઈ નહીં કરવું પડે, પણ સાઈન માં તો આના આકૃતિ ચરણ જોઈ, ચિહ્ન મૂકો, આકૃતિ જોઈ, મૂલ્ય મૂકો, એ પ્રમાણે x નું cos x નું મૂલ્ય, આમાં પણ cos x નું મૂલ્ય, આવા sin x/2 cos x/2 કે tan x/2 નું મૂલ્ય શોધવું હોય તો તમારે cos ની કિંમત મેળવવી પડે, યાદ રાખો. એટલે મેં cos x ની મૂલ્ય મેળવી દીધું. હવે આમાં હું પહેલું sin x/2, જો sin x/2 હવે હું તમને સૂત્ર યાદ કરાવું કે sin સ્ક્વેર x બરાબર 1 માઈનસ ખૂણો આનો ડબલ 2x/2 થાય. હવે આ x ની જગ્યાએ હું x/2 અડધો લઉં તો અહીંયા આનું અડધું થઈ જાય, એટલે આવું સૂત્ર થયું. વર્ગ છે, વર્ગ ન જોતો હોય તો આ મૂલ્ય થઈ જાય પ્લસ ઓર માઈનસ. હવે તમે અહીંયા વિચારો x ત્રીજા ચરણમાં છે, એનો મતલબ phi x 3π/2 આવું છે. તો હવે તમે આમાં શું કરશો, x/2 કયા ચરણમાં છે નક્કી કરો, એટલે x/2 આને શું થશે π/2 અને આને બે વડે ભાગો એટલે 3π/4, એટલે આ થશે x/2 કયા ચરણમાં થયો તમે વિચાર કરી લો કે π/2 થી મોટું, એટલે અહીંયા જુઓ કે આ પ્રમાણે થશે, આ π/2 થી મોટું અને 3π/4 થી નાનું બીજા ચરણમાં છે. એટલે આના આધારે તમારે એવું કહી શકાય કે x/2 બીજા ચરણમાં થશે, બીજા ચરણમાં થશે. જો હવે આ સમજાવ્યા પછી હવે મારે તમને આટલું જ સમજાવવાનું છે. sin x/2 નું સૂત્ર મૂકી દઉં છું મિત્રો, થોડું નીચે લખું છું, અહીંયા ઉપર લખાયેલું છે નંબર 1 sin x/2 કયા ચરણમાં, બીજા ચરણમાં sin ધન એટલે આ ધન, અને વર્ગમૂળમાં 1 માઈનસ cos x/2 આ સૂત્ર મૂક્યું ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 1 માઈનસ cos ની કિંમત માઈનસ 4/5 એટલે આ પ્લસ 4/5 થઈ ગયું બાય 2 ઇક્વલ ટુ આ 5 ને 4 9 એટલે આ થશે વર્ગમૂળમાં 9/10 5 દુ 10 એટલે આ થશે 3/10. આ sin x/2 ની કિંમત મળી મિત્રો. નંબર 2 હવે આપણે શોધવાનું છે cos x/2 નું મૂલ્ય. cos બીજા ચરણમાં ઋણ એટલે માઈનસ આવશે, એનું સૂત્ર તો વચ્ચે પ્લસ આવે, સૂત્ર યાદ કરી લેજો. ન યાદ આવતું હોય તો આગળનું લેક્ચર ફરી રિપીટ કરી લેજો. તો આમાં cos ની કિંમત માઈનસ 4/5/2, આ માઈનસ વર્ગમૂળમાં 5 માં 5 ઓછા 4 એટલે 1/10 થશે. તો આ થયું મિત્રો માઈનસ 1/10. આ બીજો જવાબ આવ્યો. હવે એ જ રીતે ત્રીજો જવાબ tan x/2. હવે x/2 બીજા ચરણમાં, તો બીજા ચરણમાં tan ઋણ હોય એટલે માઈનસ કૌંસમાં 1 માઈનસ cos upon 1 plus cos. આ સૂત્ર છે, હજુ યાદ ન હોય તો ફરી એકવાર સૂત્રો, અગત્યના સૂત્રો જોઈ લેજો. આ થશે 1 cos ની કિંમત માઈનસ એટલે માઈનસ માઈનસ પ્લસ થઈ જાય 4/5. અહીંયા પણ 1 માઈનસ 4/5. આનો 5 લસા ઉડાડી દો, 5 અને 4 9 થશે, 5 માંથી 4 જાય એટલે 1 થશે. એટલે આ થશે માઈનસ આવશે
તો -3 મળશે મિત્રો. આમ આપણને આ 3 જવાબ મળે છે મિત્રો. આ 1, આ sin x/2 ની કિંમત, આ cos x/2 ની કિંમત અને આ tan x/2 ની કિંમત. હવે x/2 બીજા ચરણમાં છે એટલે sin ધન હશે જોયેલો છે અને cos અને tan બંને ઋણ છે. તો આ એક્ઝામ્પલ બીજો આપણે કમ્પ્લીટ કર્યો મિત્રો. આ બીજો એક્ઝામ્પલ સ્ક્રીનશોટ લઈ અને પેર નોટ બનાવી લેજો. હવે હું તમને ફટાફટ આ ત્રીજો એક્ઝામ્પલ બતાવું છું. એમાં હવે આમાં સુધારું છું મિત્રો કે જો આ એક્ઝામ્પલ નંબર 3 આ tan x આપેલા કેટલા જોઈ લો -4/3 એટલે આ -4/3 x કયા ચરણમાં છે? બીજા ચરણમાં છે. અહીંયા બીજા ચરણમાં. હવે બીજું ચરણ એટલે શું થયું મિત્રો? યાદ કરો, બીજું ચરણ એટલે π/2. અહીંયા થશે π/2 લે અને π ની વચ્ચે આ બીજું ચરણ આની વચ્ચે થાય. આને 2 વડે ભાગો એટલે π/2 ને 2 વડે ભાગો એટલે આ થશે π/4 અને અહીંયા π/2 થશે. π/4 થી π/2 ની વચ્ચે એટલે આ કયું ચરણ થયું? પ્રથમ ચરણ થયું. પ્રથમ એટલે પ્રથમ ચરણમાં આ 3 3 ધન હોય મિત્રો. યાદ રાખો, આ 3 3 ધન આવે. હવે તમારે ફક્ત કિંમત મૂકવાની આવશે. અહીંયા cos ની કિંમત આ બીજા ચરણમાં છે એટલે cos ઋણ હોય એટલે માઈનસ આવે અને આ tan છે, tan એટલે સામેની બાજુ એટલે અહીંયા 4 થાય, આ 3 થાય તો આ 5 જ આવે એટલે cos નું મૂલ્ય આવશે -3/5. હવે આ સૂત્ર મૂક્યું એટલે અહીંયા આવશે માઈનસ માઈનસ પ્લસ થઈ જશે 3/5. 5 ને 3 8 એટલે અહીંયા આવશે 8 અને અહીંયા 10. 8 એટલે 2√2. આ સાઈન નો જવાબ આવ્યો. ત્રણે ધન આવશે. આ ધન છે એટલે આ પ્લસ થશે અને આ અહીંયા થશે 3/5. આ 5 માંથી 3 જાય 2 ઉડી જાય. 5 માંથી 3 જાય એટલે 2 એટલે 1 વધશે અને છેદમાં 5 આવશે. આ પ્લસ આવશે એટલે 1/√5. આ બીજો જવાબ. cos x/2 ની કિંમત, tan x/2 ની કિંમત આ ધન આવે. અહીંયા કિંમત મૂકી દો માઈનસ માઈનસ પ્લસ થઈ જાય. cos ની કિંમત 3/5 અહીંથી મૂકીએ છીએ એટલે આ થશે 3/5. 5 ને 3 8 આવશે અહીંયા અને છેદમાં અહીંયા માઈનસ આવશે ને. 5 માંથી 3 જાય એટલે 2 આવશે અને આ ધન થશે. જો 1 માઈનસ cos ની કિંમત માઈનસ માઈનસ પ્લસ થઈ ગયું. આ 1 પ્લસ cos ની કિંમત ઋણ છે તો આ થશે 2. 5 ને 3 8, 5 5 ગયા, 8 ભાગ્યા 2 એટલે 4. 4 નું વર્ગમૂળ આવશે 2. તો આ ત્રીજો એક્ઝામ્પલ થયો મિત્રો. એના એક છે, ખાલી આંકડા ચેન્જ કરવાના છે. તો એ જ રીતે હવે તમે આ એક્ઝામ્પલ નંબર 3 અહીંયા ચોથો આવશે. આપણે 3 તો ગણ્યા. હવે ચોથો એક્ઝામ્પલ જરા ધ્યાનથી જોઈ લો. ચોથા એક્ઝામ્પલમાં આપણને આપેલું છે cos x. અહીંયા cos આપેલું છે અને કેટલા મૂલ્યો આપેલા છે cos ના? -1/3. પછી બીજું x ત્રીજા ચરણમાં છે. અહીંયા x ત્રીજા ચરણમાં છે એટલે આમાં cos નું જ મૂલ્ય આપેલું છે. તેથી આની જરૂર રહેશે નહીં. હવે અહીંયા ત્રીજા ચરણમાં છે એટલે આપણે અહીંયા શું થશે વિચારો. તેથી cos ત્રીજું ચરણ એટલે ત્રીજું ચરણ એટલે π <x < 3π/2. આને 2 વડે ભાગો એટલે x/2 <
3π/4 એટલે x/2 બીજા ચરણમાં આવે, બીજા ચરણમાં થશે. કારણ હવે બીજા ચરણમાં હોય તો આપણે આ કોસના મૂલ્યો આપણે પછી લખીએ છીએ મિત્રો, અને આપણે દૂર કરીએ છીએ કોસના મૂલ્યો અને સાદુરૂપ પછી આપીશું એટલે આપણને ઓટોમેટિક આની કિંમત મળી જાય. હવે જુઓ કોસની કિંમત અહીં કેટલી -1/3, તો આ કોસની કિંમત -1/3 પહેલા તો ચિહ્ન મૂકી દઈએ, બીજું ચરણ છે એટલે sin ધન, આ ઋણ આવે અને tan પણ ઋણ આવે એટલે આ ઋણ આવશે, સમજો આ ઋણ આવશે, આ ઋણ આવશે અને આ ધન આવશે. હવે cos ની કિંમત -1/3 એટલે આ +1/3 થશે. આ 3 ને 4 4/2 એટલે 2 2/3 થાય તો આ કિંમત થઈ √2/√3. અહીંયા પ્લસ છે એની જગ્યાએ કિંમત -1/3 3 માંથી 3 ને 4 4/2 એટલે 2 આવે. 3 માંથી એટલે 2 ગયા એટલે 1/3 આવશે એટલે જવાબ આવ્યો -1/√3. અહીંયા જુઓ આ માઈનસ છે એટલે આ +1/3 થઈ જશે, આ -1/3 થશે, 3 ને 4 થશે અહીંયા અને છેદમાં 3 માંથી એટલે 2 થાય, 4/2 એટલે 2 એટલે -√2. આ જવાબ આવ્યો. મિત્રો આ ચોથો એક્ઝામ્પલ થઈ ગયો કમ્પ્લીટ. હું તમને અત્યારે આ પાંચમો આનો સ્ક્રીનશોટ લઈ લેજો અને ફેર નોટમાં વ્યવસ્થિત રીતે લખી દેજો. હવે હું તમને આ પાંચમો એક્ઝામ્પલ પણ ગણાવું છું. હવે જરા ધ્યાનથી જોજો. આના 8 દાખલાઓ છે. 5માં આપેલું છે sin x બરાબર, અહીંયા આપેલું છે sin x = 1/4 x બીજા ચરણમાં છે તો x/2 બીજું ચરણ એટલે કેવું થાય π/2 <x <π. આ બીજું ચરણ થયું અને 2 વડે ભાગો એટલે π/4 અને અહીંયા આવશે π/2 એટલે x/2 કયો ચરણમાં થયું π/4 થી π/2 એટલે પ્રથમ ચરણમાં આવે. એટલે પ્રથમ ચરણમાં હોય તો આ 3 ધન થઈ જાય. જો એટલે આ નીકળી જશે, ઋણ નિશાની નીકળી જશે. જો હવે આના મૂલ્યો મૂકવાના છે તો મૂલ્યો આપણે કોસના મૂલ્યો મૂકવાના છે તો આપણે શોધી કાઢીએ કોસના મૂલ્યો શું આવે છે. ચાલો હવે જોતા રહો. અહીંયા cos x પહેલા ચરણમાં એટલે ધન જ આવે, ચરણ જોઈ ચિહ્ન મૂકો. હવે આકૃતિ જોઈ મૂલ્ય મૂકવાના છે. આકૃતિ તો અહીંયા હું દોરી કાઢું. આ આકૃતિ છે, આ x છે, sin એટલે સામેની બાજુ અપોન કર્ણ છે તો આ બાજુ કેટલી થાય 4 નો વર્ગ 16 16 1 એટલે 15 એટલે √15 થાય. તો આ થયું cos એટલે √15/4 આ મળી ગયો. હવે આની કિંમત આપણે મૂકવી પડે તો પાંચમા એક્ઝામ્પલમાં cos ની કિંમત 1/4 છે એને અનુરૂપ આપણને જવાબ મળશે મિત્રો. તો યાદ રાખો. હવે આની અંદર કિંમત મૂકો તો 1 √15/4 છેદમાં 2 સાદુરૂપ આપો 4 √15/8 આવું આવશે. હવે એ જ રીતે આમાં કિંમત મૂકો 1 √15/2 એટલે આ થશે 4 √15/8 અને આની કિંમત આવશે 1 √15/4 એ જ રીતે 1
1 માઇનસ રૂટ 15 અપોન 4, 4 લસાઅ છે 4 માઇનસ રૂટ 15 અપોન 4 પ્લસ રૂટ 15. તો આનો આન્સર આવો આવશે મિત્રો. આનો સાદુરૂપ આપવું હોય તો હજુ સાદુરૂપ વિચારી શકાય કે આનું આગળ સાદુરૂપ કેવી રીતે આવે છે. આપણે એનું સાદુરૂપ હજુ થોડું વિગતે આપી શકાતું હોય તો આપણે એનો વિચાર કરીએ. હવે મિત્રો આનો શું વિચાર કર્યો? જો આ જે છે એ 4 રૂટ 5, આ હું અહીંયા તમને સાદુરૂપ આપી બતાવું છું. તમારે લખવું હોય તો લખી રાખજો. અપોન 8 છે તો આ પહેલા આને આમ લખાય 4 રૂટ 15 અપોન 8 નું વર્ગમૂળ 2 રૂટ 2. હવે તમે જુઓ અહીંયા હું બતાવું કે આ વર્ગમૂળમાં 4 2 રૂટ 2, આમાં આગળ હું 2 વડે ગુણું અને આ 15 ના ભાગ પાડું, 5 તરી 15 અને આ 2 વડે ગુણ્યા એટલે 2 વડે ભાગું. તો આ 2 ને અહીંયા આવશે 4 આવશે. 2 ગુણ્યા 2. હવે અહીંયા 4 છે. 4 એટલે 5 દૂત્યાંશ વત્તા 3 દૂત્યાંશ. જો મિત્રો 4 ને 2 એવા બે ભાગ પડ્યા, 5 દૂત્યાંશ વત્તા 3 દૂત્યાંશ. અને આ 2 ગુણ્યા 2 4, 4 ને 12 કાઢું 2 2 ઉડી ગયા એટલે 5 તરી 15 હતું એનું એ થયું. આવું મેં એટલા માટે કર્યું કે આ જે છે એ પૂર્ણ વર્ગ પદાવલી બની ગઈ. આ કોની પૂર્ણ વર્ગ પદાવલી બની ગઈ કે આ રૂટ 5 દૂત્યાંશ માઈનસ રૂટ 3 દૂત્યાંશ એનો વર્ગ અને વર્ગમૂળ ઉડી ગયા એટલે રૂટ 5 માઈનસ રૂટ 3 અપોન રૂટ 2. આવું સાદુરૂપ થયું. કોનું? આનું. તો હવે આના બરાબર આ નીચેનું સાદુરૂપ સમજો કે આ જે છે એ આટલું છે. આ 5 ને 3 8 ભાગ્યા 2 એટલે 4. મેં 4 ને આવી રીતે લખ્યું માઈનસ આ 5 તરી 15 રૂટ 15 થયા, 4 4 ઉડી ગયા અને આ રીતે લખ્યું. પૂર્ણ વર્ગ પદાવલી બનાવી ટૂંકમાં. તો વર્ગમૂળમાં 4 માઈનસ રૂટ 15 એનું સાદુરૂપ શું થયું? રૂટ 5 માઈનસ રૂટ 3 અપોન રૂટ 2. અને આ 2 રૂટ 2 તો છેદમાં છે એટલે આનું સાદુરૂપ થયું રૂટ 5 માઈનસ રૂટ 3 અપોન આ રૂટ 2 ગુણ્યા રૂટ 2 એટલે 2 ગુણ્યા 2 એટલે 4. તો આ સાદુરૂપ થયું મિત્રો. અહીંયા એ સાદુરૂપ હું અહીંયા લખી રહ્યો છું. આનું સાદુરૂપ થયું રૂટ 5 માઈનસ રૂટ 3 અપોન 4. એવી જ રીતે આમાં ફરક શું છે? વચ્ચે પ્લસ છે તો અહીંયા પ્લસ આવશે એટલે આનું સાદુરૂપ થશે રૂટ 5 વત્તા રૂટ 3 ભાગ્યા 4. હવે અહીંયા શું આવશે? આના ભાગ્યા આ. એટલે હવે આને હું દૂર કરું છું તો એનું સાદુરૂપ હું તમને અહીંયા બતાવું છું કે જો રૂટ 5 માઈનસ રૂટ 3 ભાગ્યા રૂટ 5 વત્તા રૂટ 3. હવે આની કરણી લઈ લો. રૂટ 5 માઈનસ રૂટ 3, રૂટ 5 માઈનસ રૂટ 3 તો રૂટ 5 માઈનસ રૂટ 3 નો વર્ગ છેદમાં 5 ઓછા 3. આનું સાદુરૂપ 5 વત્તા 3 8 એટલે 8 માઈનસ 2 વર્ગમૂળમાં 15 ભાગ્યા 5 ઓછા 3 એટલે 2. આનું સાદુરૂપ કરો એટલે 4 માઈનસ રૂટ 15 આવશે. તો 4 માઈનસ રૂટ 15 આમાં સીધી કરણી લઈ લીધી હોત તો એ જ થયું 16 ઓછા. તો આમાં એ રીતે પણ સાદુરૂપ આપી શકાય. જો આને હું સાદુરૂપ આપું છું, આને કરણી લઈ લો 4 ઓછા રૂટ 15 વડે ગુણો તો આનું સાદુરૂપ શું થયું? 4 માઈનસ રૂટ 15 નો વર્ગ અને વર્ગમૂળ ઉડી ગયા 4 માઈનસ રૂટ 15 અને છેદમાં 16 ઓછા 15 એટલે 1 જે હું લખતો
નથી. તો આ જવાબ થયો મિત્રો. તો આમ આ બધા જ એક્ઝામ્પલ મેં તમને અહીંયા કરાવી દીધા છે. 2 3 4 5 એક જ સરખા દાખલાઓ છે, જેમાં આ પાંચમા એક્ઝામ્પલનું સાદું રૂપ થોડુંક લેન્ધી હતું, એ પણ મેં તમને સમજાવેલું છે. તો હવે એક્ઝામ્પલ નંબર 6 આપણે જોઈશું. છઠ્ઠો એક્ઝામ્પલ જરા ધ્યાનથી જોઈ લો. તમે જરા ધ્યાનથી ફરીથી એકવાર જોઈ લો. બે રીતે હું તમને એક્ઝામ્પલ ગણીને બતાવીશ. છઠ્ઠા એક્ઝામ્પલની LHS લઉં છું. જો એક્ઝામ્પલ 6 મોસ્ટ IMP એક્ઝામ્પલ ગણાય છે. LHS cos square x plus cos square અહીંયા આપેલા છે x plus pi by 3 plus cos square x minus pi by 3. હવે રીત 1, પહેલી રીત cos square x એમને આની જગ્યાએ હું લખું છું 1 minus sin square. cos square ની જગ્યાએ 1 minus sin square લખ્યું, અને આ એમને આવું થયું cos square minus sin square. હવે જુઓ કે આ તમે આ જે cos square છે એની જગ્યાએ લખ્યું, એના બદલે આ cos square ની જગ્યાએ 1 minus sin square લખો તોય ચાલે. તો શું થશે? કોઈ પણ રીતે લખી શકો. હવે આટલું જ જુઓ, આટલું જ આ 1 એમને cos square x એમને પ્લસ હવે આ સૂત્રનો ઉપયોગ હું અહીંયા સૂત્ર લખીને બતાવું છું. સરવાળા સૂત્રમાં 10મું સૂત્ર યાદ કરો. cos square alpha minus cos square minus sin square તો 10મું સૂત્ર લાગુ પડે. આ cos ના સરવાળા સૂત્રનો ગુણાકાર થાય. આ સૂત્રનો ઉપયોગ હું અહીંયા કરી રહ્યો છું. જો આ cos square alpha એટલે આ, બીટા એટલે આ, cos square alpha minus sin square બીટા, તો એના બરાબર આવું થાય. તો અહીંયા શું થશે? cos alpha plus બીટા એટલે 2x થાય. આનો અને આનો સરવાળોમાં -pi/3 +pi/3 ઉડી જાય ઇન્ટુ cos alpha minus બીટા એટલે -pi/3 +pi/3 x ઉડી જાય એટલે 2pi/3 આવું થયું is equal to 1 minus cos square. cos square નું સૂત્ર મૂકી દો અહીંયા. 1 પ્લસ છે cos square ની જગ્યાએ ફરી 1 minus cos 2x upon 2 આ અગત્યનું સૂત્ર મૂકવું પ્લસ આનું કિંમત મૂકી દઉં છું. આ cos 2x એમને આની કિંમત -1/2 થાય. હવે આની કિંમત 1 પ્લસ 1/2 minus cos 2x/2 આ પણ અહીંયા માઈનસ છે, માઈનસ એટલે cos 2pi/3 -1 થાય અને આ પ્લસ આવશે. આ માઈનસ cos 2x upon 2 આ બે ઉડી ગયા એટલે આનો લસા લઈ લો 2 2 + 1 3/3 ઇક્વલ ટુ RHS. તો આ એક રીત થઈ મિત્રો. હવે બીજી રીત ખાલી ડાયરેક્ટ સૂત્ર મૂકી દો તો પણ થશે. એ પણ હું તમને બતાવું છું અત્યારે. આનો સ્ક્રીનશોટ લઈ લેજો, લખવામાં કામ આવશે. હવે આને દૂર કરું છું. હવે મિત્રો ફક્ત ને ફક્ત હું આ જ સૂત્રનો ઉપયોગ કરું છું. આ સૂત્ર છે cos square x equal to 1 plus cos 2x upon 2 આ સૂત્રનો ઉપયોગ કરું છું. તો જો આ cos square ની જગ્યાએ 1 plus cos 2x upon 2 આ સૂત્ર મૂક્યું પ્લસ અહીંયા 1 plus cos આપણે x ની જગ્યાએ અત્યારે આટલું છે, x ની જગ્યાએ આ છે, આ x ની જગ્યાએ આ છે, તો અહીંયા 2x ની જગ્યાએ તો આનું ડબલ કરો એટલે શું થાય 2x
પ્લસ 2π/3 અપોન 2. એવી જ રીતે અહીંયા 1 પ્લસ cos 2x એટલે આનું ડબલ 2x માઈનસ 2π/3 અપોન 2. આ સૂત્રનો ઉપયોગ કર્યો ઇઝ ઇક્વલ ટુ, હવે આના છેદમાં 2 આના છેદમાં 2 એવી રીતે બધાના છેદમાં 2 છે તો આ 1/2 પ્લસ 1/2 પ્લસ 1/2 એટલે 3/2 થયું. સમજાયું મિત્રો? ફરી એકવાર જોઈ લો. આ 1/2 પ્લસ 1/2 પ્લસ 1/2 ત્રણ વખત આવ્યો. પછી આ cos upon 2 આ cos upon 2 cos upon 2 માં upon 2 દરેકમાંથી કોમન, તો આમાં વધશે cos 2x, અહીંયા વધશે cos 2x પ્લસ 2π/3, અહીંયા વધશે cos 2x માઈનસ 2π/3. હવે ઇઝ ઇક્વલ ટુ 3/2 અહીંયા 1/2 ઇન્ટુ બ્રેકેટ આ cos 2x એમને. હવે અહીંયા મિત્રો અવયવ સૂત્રનો ઉપયોગ કરો. અહીંથી અહીં સુધી આ c પ્લસ c યાદ કરો મિત્રો. ટૂંકમાં અવયવ સૂત્ર યાદ કરો. c પ્લસ c એટલે શું થાય? 2cc થાય. તો અહીંયા થશે 2cc આવું થશે. હવે આ બંનેનો સરવાળો ભાગ્યા 2. મિત્રો ગુણાકારમાં જે છે 2 વડે ભાગવા પડે. આ બેનો સરવાળો કરો 2π/3 ઉડી જાય એટલે 2x 2x 4x એને ભાગ્યા 2 એટલે 2x થયું. ઇન્ટુ આમાંથી બાદબાકી કરો એટલે 2x ઉડી જાય એટલે 2π/3 માઈનસ 2π/3 એટલે 4π/3 થાય. એને ભાગ્યા 2 એટલે 2π/3 થશે ઇઝ ઇક્વલ ટુ આ 3/2 પ્લસ 1/2 ઇન્ટુ બ્રેકેટ cos 2x પ્લસ 2 cos 2x ગુણ્યા માઈનસ 1/2 cos 2π/3 નું મૂલ્ય મૂક્યું. આ 2 ગયા એટલે આ વધ્યું 3/2 પ્લસ 1/2 cos 2x માઈનસ cos 2x. આ બે ઉડી ગયા એટલે 3/2 પ્લસ 0 ઇઝ ઇક્વલ ટુ 3/2 ઇઝ ઇક્વલ ટુ RHS. તો મિત્રો આ રીતે આ એક્ઝામ્પલ છઠ્ઠો આપણે કમ્પ્લીટ કર્યો. બે રીતે મેં છઠ્ઠો એક્ઝામ્પલ બહુ જ અગત્યનું છે. બંને રીત સહેલી છે. પહેલામાં દસમા સૂત્ર સરવાળા સૂત્રનો દસમા સૂત્રનો મેં ઉપયોગ કર્યો. અહીંયા ખૂબ અગત્યના સૂત્રનો ઉપયોગ કર્યો છે. હવે આપણે આ ગુણિત ઉપગણિતના 2α ના સૂત્રો ફરી એકવાર યાદ કરી લો. આપણે એનો ઉપયોગ આવે છે. ચલો મિત્રો આગળનો એક્ઝામ્પલ આપણે જોઈએ નંબર 7. એમાં LHS tan 4x છે મિત્રો. 4x તો આપણે 2 2x આવું લખીએ. અને હવે આ જે 2x છે એને મનમાં થીટા ધારો અને આપણી પાસે સૂત્ર આવું છે tan 2θ = 2 tan θ upon 1 minus tan square theta. આવું સૂત્ર છે. આ સૂત્રને અગત્યના સૂત્રો યાદ કરી લો. આમાં થીટાની જગ્યાએ 2x છે. થીટાની જગ્યાએ 2x છે. તો તમે અહીંયા હું સૂત્ર મૂકું છું 2 tan 2x upon 1 minus tan square 2x. ફરી આનું આ સૂત્ર મૂકું છું 2 into આ tan 2x ની જગ્યાએ ફરી આનું આ સૂત્ર 2 tan x upon 1 minus tan square x છેદમાં 1 minus આ tan square x આ tan 2x ની જગ્યાએ સૂત્ર 2 tan x upon 1 minus tan square x. હવે અહીંયા જો છેદમાં આ 1 minus tan x નો વર્ગ અહીંયા 1 minus tan square છે તો અહીંયા હું 1 minus tan square x વડે ગુણી દઉં અને ભાગી દઉં તો આ અને આ એનો ગુણાકાર છેદના જેટલો થઈ ગયો એટલે બંનેનો લસા ઉડી જશે એટલે અંશમાં વધશે 2 ગુણ્યા 2 એટલે 4 tan x એમને 1 minus tan square એમને
છેદમાં આનો લસા લેવો એટલે 1 માઈનસ tan સ્ક્વેર x નો વર્ગ માઈનસ 2 નો વર્ગ 4 tan સ્ક્વેર x. હવે હું આનું સાદુરૂપ આપું છું, વિસ્તરણ કરું છું. a માઈનસ b નો વર્ગ એટલે a વર્ગ માઈનસ 2 tan સ્ક્વેર x વત્તા 10 રેઝ ટુ 4x માઈનસ 4 tan સ્ક્વેર x. હવે આ અને આ બે સજાતીય પદો છે એટલે એનો સરવાળો થઈ જશે એટલે 4 ને 2 6 થઈ જશે એટલે એની જગ્યાએ 2 ને 4 6 એટલે માઈનસ 6 tan સ્ક્વેર x પ્લસ 10 રેઝ ટુ 4x ઇક્વલ ટુ RHS. તો આ રીતે આ એક્ઝામ્પલ 7મો આપણે કમ્પ્લીટ કરીએ છીએ મિત્રો. હવે 8મા એક્ઝામ્પલમાં જરા ધ્યાનથી જુઓ. 8મા એક્ઝામ્પલમાં આ cos 4x છે, 4 ની જગ્યાએ મેં 2 2x લખ્યું. હવે આપણી પાસે આવું સૂત્ર છે, જુઓ, cos 2 થીટા બરાબર cos સ્ક્વેર થીટા માઈનસ sin સ્ક્વેર થીટા. હવે cos 2 આલ્ફા ના ચાર સૂત્રો મિત્રો હું તમને ફરી યાદ પણ કરાવતો જાઉં છું. આ યાદ કરાવવાનું મેં તમને યાદ કરવાના કહી દીધા હતા, તૈયાર કરીને કહ્યું હતું કે તૈયાર કરીને બેસજો. તો અહીંયા આ cos 2 થીટા, થીટાની જગ્યાએ અહીંયા 2x છે, આને તમારે મનમાં થીટા ધારી લેવાનો. હવે આ સૂત્ર મૂકીએ તો અહીંયા શું થશે? cos સ્ક્વેર માઈનસ sin સ્ક્વેર. આ જે થીટા છે 2 થીટા, તો cos સ્ક્વેર થીટા, થીટા એટલે 2x છે, આ 2x અહીંયા થશે 2x. ફરી પાછું અહીંયા આ વર્ગ એમને આટલો ભાગ છે ત્યાં આનું આ સૂત્ર ફરીથી આ વર્ગ એમને રહેવા દઈએ એટલે અહીંયા જો cos સ્ક્વેર x માઈનસ sin સ્ક્વેર x એનો વર્ગ માઈનસ હવે આ sin 2x છે તો sin 2x નું સૂત્ર પણ હું તમને યાદ કરાવી દઉં કે sin 2 થીટા બરાબર 2 sin થીટા cos થીટા. પહેલું સૂત્ર sin થીટા નું આ સૂત્ર અહીંયા મૂકીએ છીએ આપણે તો શું થશે? આ sin 2 થીટા ની જગ્યાએ આટલું, પણ આ તો એનો વર્ગ છે એટલે આનો વર્ગ એટલે આનો વર્ગ થશે એટલે અહીંયા થશે 4 sin સ્ક્વેર થીટા cos સ્ક્વેર થીટા. હવે જરા અહીંયા જુઓ, અહીંયા આવું એક સૂત્ર તમે 8મા ધોરણમાં ભણી ગયા છો. જો હું તમને યાદ કરાવું, a b એનો વર્ગ બરાબર a b એનો વર્ગ માઈનસ 4ab. આવું સૂત્ર ભણી ગયા છો. તો અહીંયા a એટલે cos સ્ક્વેર સમજવાનું, b એટલે sin સ્ક્વેર એટલે a b એટલે a b એનો વર્ગ. હવે આટલાનું જ આપણે પહેલા સાદુરૂપ આપીએ. આટલાનું સાદુરૂપ આપીએ છીએ તો જુઓ પાછળનો વર્ગ કરવાનો છે, વર્ગ છે એટલે આ a એટલે cos સ્ક્વેર x, b એટલે sin સ્ક્વેર x, a b એનો વર્ગ એટલે એનો વર્ગ માઈનસ 4 એટલે 4 cos સ્ક્વેર x into sin સ્ક્વેર x એટલે આટલાનું સાદુરૂપ થયું માઈનસ આ 4 તો છે આ 4 cos સ્ક્વેર x into sin સ્ક્વેર x એમને. હવે આ cos સ્ક્વેર x sin સ્ક્વેર x એટલે 1 આ 1 નો વર્ગ થયો માઈનસ આ 4 ને 4 8 cos સ્ક્વેર x into sin સ્ક્વેર x તો ઇઝ ઇક્વલ ટુ આ 1 નો વર્ગ 1 થશે 8 cos સ્ક્વેર x into sin સ્ક્વેર x is equal to RHS. તો આમ આ 8મો એક્ઝામ્પલ આપણે સાબિત કર્યો મિત્રો. હવે આ 9મો એક્ઝામ્પલ આપણે જોઈશું.
નવમાં એક્ઝામ્પલ જરા ધ્યાનથી પહેલા જોઈ લો. ખૂબ જ અગત્યનો દાખલો છે. આનો સ્ક્રીનશોટ લઈ લેજો મિત્રો. પછી આને હવે હું દૂર કરું છું. ક્યાં કયા સૂત્રનો ઉપયોગ થયો એ પણ મેં તમને અહીંયા વિગતવાર બતાવેલું છે. હવે નવમો એક્ઝામ્પલ cos 6x. મિત્રો cos 6x છે એને 3 ગુણ્યા 2 લખી શકાય. હવે તમારે આને મનમાં થીટા લગાવો. થીટા. હવે cos 3 થીટાનું સૂત્ર યાદ કરો. હું અહીંયા લખીને તમને બતાવું કે cos 3 થીટા એટલે cos 3 થી 3 આપવાનું સૂત્ર 43 3. આવું મેં તમને શીખવાડ્યું હતું. અહીંયા cos લખી દો એટલે આ cos 3 થીટાનું સૂત્ર બની ગયું. તો એ સૂત્ર અહીંયા મૂકું છું. આ સૂત્રનો ઉપયોગ અહીંયા હું કરું છું 43 એટલે cos 4 cube થીટા એટલે 2x એટલે 2x - 3 cos 2x આવું થયું. ફરીથી અહીંયા હવે આ જે મિત્રો આટલો ભાગ જે છે અહીંયા cos 2x નું સૂત્ર એટલે કયું સૂત્ર cos 2 થીટા એટલે 2 cos સ્ક્વેર - 1 ખૂણો અડધો 2 આલ્ફા ના સૂત્રો. આ સૂત્રનો ઉપયોગ હું અહીંયા કરી રહ્યો છું. તો ઇઝ ઇક્વલ ટુ આ 4. હવે આ જે રાઉન્ડ રેડ કલર થી બતાવ્યો છે એ અહીંયા હું લખું છું. આ એનો ઘન છે અહીંયા થશે -3. આ રેડ કલર cos 2x છે એનું સૂત્ર અહીંયા. તો આ સૂત્ર હું અહીંયા મૂકું છું. એટલે 2 cos square x - 1 cos 2x એટલે 2 cos square x - 1. હવે મિત્રો અહીંયા હું આ સૂત્રનો 9મા ધોરણના સૂત્રનો ઉપયોગ કરું છું. a - b એનો ઘન બરાબર a ઘન - b ઘન - 3ab કૌંસમાં a - b. આ સૂત્ર યાદ કરો 9મા ધોરણનું. અહીંયા તમારે શું સમજવાનું છે કે a એટલે 2 cos square, b એટલે 1, a - b એનો ઘન આવું થશે. તો અહીંયા મિત્રો આ સૂત્રનો ઉપયોગ અહીંયા કરીએ છીએ. પહેલા આવશે a ઘન એટલે આનો ઘન 2 નો ઘન 8 અને cos સ્ક્વેર નો ઘન cos 6x માઈનસ b ઘન એટલે 1 માઈનસ 3 a એટલે 2 cos square x into 1. પણ આ 1 લખવાની જરૂર નથી કારણ કે એકડો છે, એકડો કોઈ પણ સાથે ગુણાય. into bracket a minus b એટલે 2 cos square x minus 1 આવું થયું. તો આ સૂત્રનો ઉપયોગ મેં અહીંયા કર્યો. માઈનસ આ 3 દુ 6 cos square x minus plus 3 આવું થયું is equal to. હવે સાદુરૂપ આ 4 mm અને 8 ચોક 32 થશે એટલે 32 cos ની 6 ઘાત x minus -4 થશે અને આ 3 દુ 6 અને 6 ગુણ્યા 4 એટલે 24 થશે. cos square x into bracket cos square x minus 1 mm minus 6 cos square x plus 3. હવે આનું સાદુરૂપ આપણે વિચારીએ તો પહેલું પર mm. હવે આ -4 વત્તા 3 તો છેલ્લે -1 આવશે. પછી આનો નાનો ગુણાકાર 24 દુ 48 એટલે -48 cos ની 4 ઘાત થશે અને આ બેનો ગુણાકાર -24 અને -6 એટલે 24 ને આ માઈનસ પ્લસ થશે એટલે પ્લસ 24 cos square x અને આ -6 cos square x એટલે 24 માંથી 6 જાય તો અહીંયા 18 કરી દઉં છું અને આ દૂર કરું છું. તો હવે ચેક કરી લો મિત્રો ઇક્વલ ટુ RHS. તો આમ આ સૂત્રો આ રીતે
સૂત્રનો ઉપયોગ કરીને હવે નવું એક્ઝામ્પલ આપણે સાબિત કરીએ છીએ. અહીંયા તમે જોઈ શકો બધા જ દાખલામાં 2α 3α ના સૂત્રનો ઉપયોગ, ગુણિતના સૂત્રનો ઉપયોગ. સૂત્રનો ઉપયોગ કરતા આવડે તો જ દાખલા આવડે, નહીંતર ના આવડે. મેં બધા સાદુરૂપ સહિત તમને એક્ઝામ્પલ બતાવેલા છે, એટલે મિત્રો ખાસ યાદ રાખો, પ્રેક્ટિસ કરશો તો જ દાખલા આવડશે, નહીંતર નહીં આવડે. આવતા પીરિયડમાં આપણે બીજા હું તમને પહેલા 4 ત્રિકોણમિતીય સમીકરણોના સૂત્રો બતાવીશ અને એ સૂત્રનો ઉપયોગ કેવી રીતે થાય એ એક્ઝામ્પલ ગણાવીશ. એટલે આના પછીની એક્સરસાઇઝ નંબર 6 હવે આવતા લેક્ચરની અંદર જોઈશું. ત્યાં સુધીમાં તમે આ બધા દાખલાઓ તૈયાર કરી રાખજો.